ભાનમાં લાવે છે આપણે. અને ભાન એટલે કઈ આપણી ભાનમાં લાવે છે. કારણ કે બે ભાન આપણી છે. રામકૃષ્ણ બે ભાન નથી. બે ભાન આપણે છે. રામકૃષ્ણ કરે શું મેળાવો? બ્રહ્મા વિષ્ણુ મહેનો જાપ જપે બે ભાન આપણે છે. નામ ઓલાનું જપી એ મેળ નો આવો. આપણે ભાનમાં આવવું હોય તો આપણે શું કરવું જોઈએ? કોકનું નામ જપી આપણે ભાનમાં ન આવી. થોડીક અઘરી બાબત છે, સમજાય એવી નથી. જેને ગુરુ ન મળ્યો એવો વિચાર કરતા ભગવાનનું નામ લેવાની ના પાડે છે. પણ શું મહાપુરુષો કેવા માંગે છે એ કોકને ખબર પડે. એટલે જે ત્રીજી સ્થિતિ જે બતાવી છે, ત્રીજી જે સ્થિતિ બતાવી છે, ત્રીજી સ્થિતિ પવનની બતાવી છે. અને એ સમયગાળો એ મૃત્યુની સ્થિતિ છેલ્લો સમય, ત્યારે પવન વાયુ એ પ્રબળ હોય શરીરમાં. એની સત્તા વધારે હોય, એનું સામ્રાજ્ય વધારે હોય, એની તાકાત વધારે હોય. એટલે એને પવન તત્વ પ્રબળ થયો કહેવાય. અને એ સમયમાં આ જે શ્વાસની ગતિ છે એ 8 આંગળ હાલતી હોય. આ જ્યારે માણસનું મરણ થાય ને ત્યારે શું બનતું હોય છે એ ઘટના બતાવું છું. અને એ બધાને આવવાનું છે, આપણે બધાને. એટલે વહેલા વળ કરજો. જેમ બહાર ગામ જવું હોય ને તો ઠેલો તૈયાર કરી છે ને, અગાઉ લુગડાની ઇસ્ત્રી કરાવીને બધું મૂકવી છે ને, એમ આપણે એક વખત આ બસમાં બેહવાનું જ છે. મૃત્યુની બસમાં બેહવાનું જ છે. ઠેલો તૈયાર કરીને રાખજો. જે 5 જોડ લુગડા તૈયાર કરવા હોય, જળ પૃથ્વી અગ્નિ વાયુ આકાશમાં 5 જોડ લુગડા તૈયાર કરીને મૂકી દેજો અંદર. અરે બાપુ, અરે ખબર નહીં આપણને કે મારી સ્થિતિ કઈ બને છે તારે. અને જો એ વખતે ભાનમાં હોય ને તો કદાચ બસ બદલ્યો તો બદલી નાખાય હો. એ સમયમાં જો ભાનમાં હોય તો બસ બદલ્યો તો બદલી નાખાય. પણ એ સમયમાં ભાન રહેતી નથી ને, એટલે જે આખા જીવનની જે તૈયારી કરી હોય ને એ જ બસમાં સળવી છે. પછી ભલે આડી 4-5 બસો હોય તો આમાં થઈને ત્યાં જતા રહેવાના. કારણ કે તૈયારી આખી જિંદગીની કરી છે ત્યાં કરવી. એટલે એ જે મૃત્યુનો સમય છે એ સમય જ્યારે સ્થિતિ બને અને એ સમયમાં પવન તત્વ પ્રબળ હોય તો 8 આંગળ શ્વાસ ચાલતો હોય. અને એ સમયમાં જો આપણો શ્વાસ છૂટી જાય, આપણા જીવ અને કાયાની જુદાઈ થઈ જાય, જેને આપણે જગતનાથા ઘટના જે ઘટી છે એને આપણે મરી જાય જેવો જે શબ્દ આપ્યો છે, એ વખતે જો આપણે મરવી તો આકાશમાં જેટલા ઉડતા પક્ષીઓ છે ને એ બધાયનો જન્મ ભોગવવો પડે. શરૂઆત જ્યાંથી થાય ત્યાંથી હાચી. આકાશમાં જેટલા પાંખોવાળા જેટલા જીવ છે, પછી ચોમાસામાં ઓલા વણિયા ઉડતા હોય એ આવી જાય, કીડિયા આવી જાય, માયક્યું બાયક્યું બધું આવી જાય. પાંખવાળા જેટલા જીવ છે એટલી યોનિમાં આપણે ફરવું પડે. આ ત્રીજી સ્થિતિ એવી છે મોતની. કદાચ કોઈને નોય ગમતો ખાવું એવામાં નથી જવું તો તૈયારી અત્યારથી કરજો. અને એવું લાગે કે માઇક બનશે તો ઉડશું, કાગડો બનશે તો ઉડશું, મજા આવશે આકાશમાં ઉડવાની, તો જ્યાં છે ત્યાં બરાબર છે, જ્યાં હાલે છે હાલવા દેવાનું. જેવી આને મજા એવી ત્યાં મજા. તો કોઈ ના પાડતું નથી. મારું બોલેલું મારી કર. કારણ કે આપણે થોડા વકીલથી ટેક્સ કઈ લેવાના છીએ. આપણે મફતમાં જ બોલવાનું છે. વકીલનું હોય તો પૈસા ભરવાનું હોય, એના શબ્દ પૈસા થતા હોય, એટલે ઘરેથી ખિસ્સું ભરીને જ જવી.
ક્યાંય તો કઈ સ નહીં, અહીં તો અહીંથી ખિસ્સું ભરી લઈ જવાનું.